જવેલનાથ, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. સમસ્ત ઠાકોર સમાજને સહવીની સાથ જણાવવાનું કે આપણા ઠાકોર સમાજમાં જેટલા પણ સંગઠનો ચાલે છે એ તમામ સંગઠનોનું કામ સારું જ છે અને તમામ સંગઠનો સમાજની માટે કાર્યરત છે અને સમાજને ઉપયોગી બન્યા છે. જ્યારે જ્યારે સમાજને જરૂર પડી ત્યારે આ જેટલા પણ સંગઠનો ચલાવે છે એ બધા સંગઠનોને ક્યાંક ને ક્યાંક સમાજને મદદ કરી જ છે અને સમાજના કામમાં આવ્યા છે. પણ આજે જણાવવાનું કે આ જેટલા પણ આપણા સંગઠનો ચાલે છે એ બધા સંગઠનો જો એક બની અને એક નેજા નીતિ આવી એક મંચ ઉપર આવી અને ચર્ચા વિચારણા કરે અને આ બધા ભેળા થઈને એક સંગઠન બનાવે તો સમાજને બહુ ઉપયોગી થાય અને નોંધ પણ એની લેવાય. દાખલા તરીકે આપણે પાણીની જરૂર હોય, 100 ફૂટ ઊંડે પાણી હોય, એ ઘરમાં 10 સભ્ય હોય તો બધાએ 10-10 ફૂટના નોખા ખાડા કરે તો કોઈ દિવસ પાણી આવે નહીં. પણ જો 10-10 ભેળા થઈ જાય અને સળંગ 100 ફૂટ ગાળવામાં આવે તો કૂવો બની જાય ને આપણે પાણી સુધી પહોંચી શકાય અને એનો આપણે ઉપયોગ કરી શકીએ. એમ આપણા જે આ બધા સંગઠનો ચાલે છે એમાં ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર, રોયલ ઠાકોર સેના અધ્યક્ષ શ્રી રમેશજી ઠાકોર, અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ નવગણજી ઠાકોર, જયવેલનાથ યુવા મંચ ગુજરાત દેવભાઈ કોરડિયા, ચુવાળિયા કોળી ગુજરાત ધર્મેશભાઈ જુજવાડિયા, ઠાકોર કોળી સેના જયેશભાઈ ઠાકોર, NTDNT ભાઈ પ્રકાશભાઈ કોરડિયા, જયવેલનાથ પ્રગતિ મંડળ સુરેન્દ્રનગર સાગરભાઈ કંબોયા, સોરઠ ચુવાળિયા કોળી જયરાજભાઈ મકવાણા, જયવેલનાથ ઉત્સવ સમિતિ દેવાંગભાઈ કુકાવા, જયવેલનાથ પ્રગતિ મંડળ પાટડી ગોગીભાઈ ઠાકોર અને ગુજરાત ચુવાળિયા કોળી ઠાકોર સમાજ સંકલન સમિતિ જેતપુરભાઈ હિતેશભાઈ ઠાકોર. આ આપણા સંગઠનો આટલા છે. તો જો આ બધા સંગઠનો એક થઈ જાય, એક નેજા નીચે આવે, એક મંચ ઉપર આવે અને જો બધા ભેળા થઈને કંઈક નિર્ણય લે તો મીડિયામાં જ્યારે એની નોંધ લેવાય કે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ચાલતા જેટલા સંગઠનો છે એ બધા આજે એક મંચ ઉપર આવ્યા છે અને એક મંચ ઉપર આવી અને બધા ભેળા બેસી અને હાલવાનો વિચાર કર્યો છે. આવા જો મીડિયામાં સમાચાર આવે તો આખા ગુજરાતમાં એની નોંધ લેવાય અને એક સંગઠન બને બધા ભેળા થઈ અને એક સંગઠનમાં બધા ભેળા ચાલે તો સમાજને મોટો ફાયદો થાય અને સમાજને ઉપયોગી બને અને સમાજનો વિકાસ જલ્દી થાય. તો આ તમામ ભાઈઓને મારી એક જ નમ્ર વિનંતી કે જેટલા સંગઠનો તમે ચલાવો છો બધા અધ્યક્ષો અમારા માથાના તાજ છો, તમે બધા એમને અમારા પ્રાણથી પણ વહાલા છો. પણ એક સમાજના દીકરા તરીકે મને જે મારા હૃદયની અંદર વિચાર આવ્યો એ સમાજ સામે એક કથાકાર તરીકે, સમાજના લોક સાહિત્યકાર તરીકે આ એક સારો વિચાર સમાજની આગળ હું રજૂ કરું છું. અને આ વિચાર જો મારો સુંદર લાગ્યો હોય અને સારો લાગ્યો હોય તો આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરજો અને વધુમાં વધુ માણસો સુધી પહોંચે અને જેટલા પણ આપણા આ સંગઠન ચલાવે છે એ તમામના મોબાઈલ સુધી આ વિડીયો પહોંચાડો એવી મારી આપની પાસે એક અપીલ છે અને આપણને બધાને નમ્ર વિનંતી છે. જય વેલનાથ, જય સદારામ બાપા, જય જય ઠાકોર સમાજ.